વહાલાઓ સાંભળો, ક્લેશ વગરનું જીવન અથવા ક્લેશ વગરનું પરિવાર અથવા ક્લેશ વગરનું જીવન આ પૃથ્વી પર સામાન્ય રીતે કોઈ ના હોઈ શકે. જે જીવન છે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સંકટ, કોઈને કોઈ સમસ્યા જરૂરથી હશે. જો કોઈ વ્યક્તિ કહે મારા જીવનમાં કોઈ દુઃખ નથી, એ તો મૃતદેહ છે. તેને શું દુઃખ હોય જણાવો? માટીમાં દફન કરે અથવા બાળી નાખે અથવા તો સમુદ્રમાં ફેંકી દે અથવા લઈ જઈને કોઈ પ્રયોગશાળામાં આપી દેશે, પરંતુ કોઈ વિચાર મૃતદેહમાં ના હોય. જેમાં કોઈ દુઃખ નથી એ તો લાશ જ છે ને. એટલે કે જેવો જીવન છે તેમાં કંઈ ને કંઈ સમસ્યા હશે, કષ્ટ હશે. પરંતુ આજે તમારા જીવનમાં જે કંઈ દુઃખ છે, જે કષ્ટ છે અને તમારા જીવનમાં જે મુશ્કેલીઓ છે તેનું કારણ શું છે? તમારા જીવનમાં જે પરીક્ષાઓ આવી તેને તમે આધીન થઈ ગયા, એના લીધે શું દુઃખ આવ્યું છે? શૈતાનને આધીન થઈ જવાને કારણે, સંસારને આધીન થઈ જવાને કારણે અને ખોટી મિત્રતાને લીધે શું તમારા જીવનમાં ક્લેશ આવી ગયા છે? શું તેને લીધે તમારી નોકરી ગુમાવી છે? શું અભ્યાસની અંદર નુકસાન વેઠ્યું છે? શું તેને લીધે તમે બીમાર થઈ ગયા છો? તો પછી સાંભળો, તમે પાપને અથવા પાપના કાર્યને સ્થાન આપ્યું છે. એટલા માટે શું તમારું જીવન આજે બરબાદ થઈ ગયું છે? તો તેને ઠીક કરી લો. તમારા જીવનને તથા જ્ઞાનને તમે ઠીક કરી લેજો. પોતાનું જીવન ઠીક કરી લે. આજે જે દુઃખ છે, સમસ્યા છે, તકલીફ છે, કષ્ટ છે, નષ્ટ છે, બીમારી છે, સમસ્યા છે, તેનું કારણ જાણો છો? તમે જે ખોટું પગલું ભર્યું તે પાપ છે. તો તેને ઠીક કરી લો. આજે જે તકલીફમાંથી તમે પસાર થાવ છો, કારણ જાણો છો? બની શકે છે પરમેશ્વર તમારી પારખ કરતા હોય, તપાસતા હોય. શું તે બધાના જીવનમાં એમ થાય છે? જ્યારે તમે ખરાઈનું જીવન પ્રમાણિક જીવો છો, ઘણીવાર પરમેશ્વર તમારી તપાસ કરશે, પારખ કરશે. અય્યુબના વિશ્વાસની પારખ થઈ હતી. અય્યુબની આત્મિકતાની પારખ થઈ હતી. શૈતાને પરમેશ્વરને શું કહ્યું હતું જાણો છો? તેને આશીર્વાદ આપ્યો છે એટલા માટે, ચારે તરફ વાડ બાંધી છે એટલા માટે. તે પરમેશ્વર પરમેશ્વર કહીને તમારી આરાધના કરે છે, પરંતુ એ બધું લઈ લો તો તમારી નિંદા કરીને તે તમારો ત્યાગ કરશે. ત્યારે પરમેશ્વરે કહ્યું, મેં તેને આશીર્વાદ આપ્યો છે એટલા માટે તે મારી આરાધના કરે છે. એવું નથી. આશીષ ના આપવા છતાં પણ તે મારી ઉપાસના કરશે. ના પરમેશ્વર, ના યહોવા. પણ અય્યુબ એવો નથી. વલાઓ, અય્યુબની પારખ થઈ, તેની તપાસ થઈ, તેની પરીક્ષા થઈ. તેની કોઈ ભૂલ નથી, તેનો કોઈ દોષ નહોતો. તેણે પોતાનું સર્વ ગુમાવ્યું હતું. એવા સમયમાં અય્યુબે શું કહ્યું જાણો છો? યહોવાએ આપ્યો અને યહોવાએ લઈ લીધું. કેવળ યહોવાના નામને મહિમા હો. અય્યુબ જ્યારે દુઃખમાંથી પસાર થતો, કષ્ટોમાં, બીમારીમાં, તકલીફમાં, જ્યારે આખા શરીર પર ફોડલા થયા હતા, જ્યારે તે રાખમાં બેઠો હતો, પત્ની આવીને કહેવા લાગી, પરમેશ્વરને છોડી દે, એ પરમેશ્વરને શ્રાપ આપ અને તું મરી જા. અય્યુબ કહે છે કે મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારપાત્ર લાગે છે. અય્યુબ કહે છે, મૂર્ખ સ્ત્રીની જેમ વાત કરે છે. શું પરમેશ્વરના કેવળ આશીર્વાદોને આપણે અનુભવ કરવા જોઈએ? પરંતુ શું દુઃખ આવે ત્યારે તેનો અનુભવ કરવાની જવાબદારી નથી? બાઇબલ જણાવે છે કે આ સર્વ વાતોમાં અય્યુબે પોતાના મુખની વાતોથી અય્યુબે કોઈ પણ પ્રકારનું પાપ ના કર્યું. વલો, આપણે શું કરીએ છીએ? થોડું દુઃખ આવે, થોડું કષ્ટ અને તકલીફ આવે, જો કોઈ નિંદા કરે ત્યારે અથવા કોઈ ઘાયલ કરે ત્યારે તરત આપણને પરમેશ્વર યાદ આવે છે. તરત જ આપણે પરમેશ્વરની નિંદા કરીએ છીએ. તમે કેવા પરમેશ્વર છો? જુઓ, એ મને શું કહે છે, જુઓ તે મને શું કહી રહી છે, મારી સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે, મારા જીવનમાં કેટલું બધું કષ્ટ ઉઠાવી રહ્યો છું. જુઓ તમે શું કરો છો, શું તકલીફ સહન કરી, બસ મિસ થઈ ગઈ. શું કહી રહ્યા છે? બસ મિસ થઈ ગઈ એમ કે છે. બસમાં ચડતા પહેલા ચાલી ગઈ. તરત કેવા પરમેશ્વર છે, મને કમસે કમ બસમાં નથી ચડવા દેતા. ટ્રેન જતી રહી, ઓટો મિસ થઈ ગઈ. નાની નાની વાતોમાં પણ જો થોડું પેટમાં દુખે તોય, બસ થોડું માથું દુખે તોય, થોડી વીકનેસ લાગે તોય પરમેશ્વરને સવાલ કરનારા શું નથી હોતા? થોડું જો કોઈ આપણને જોઈને અપમાન કરવાથી પરમેશ્વરની નિંદા કરનારા શું નથી હોતા? હોય છે. પરંતુ અય્યુબને જુઓ, તેણે પોતાનું સર્વ ગુમાવ્યું, તેમ છતાં તેણે પોતાના મુખના પાપ દ્વારા કોઈ પણ પાપ ના કર્યું. સામાન્ય રીતે એક વ્યક્તિ કષ્ટમાંથી પસાર થાય, બીમારીમાંથી, દુઃખમાંથી પસાર થતા સમયે
કાં તો પરમેશ્વરની નિંદા કરતા હોય છે અથવા તો આસપાસના લોકોની નિંદા કરે છે. તેઓ તો પોતાના મુખને સ્થિર નથી રાખતા. જો ચાહો તો જોઈ લેજો, જો જીવનની અંદર કોઈ દુઃખ, સંકટ, સમસ્યા, ક્લેશ હોય તો શું કરે છે? થોડો પગાર જો મોડો મળશે તો, પતિનો પગાર જો મોડો થાય તો શું તમે શાંત બેસી શકશો? મહિનાની 1 તારીખે તમારા પતિએ પગાર લઈને ઘરે આવવાનું છે, પણ જો ખાલી હાથે આવે તો? અરે શું વાત છે, આજે ખાલી હાથે આવ્યા છો? હા, પગાર નથી થયો. એમ કયું સમજો, કોઈ વાંધો નહીં, દર મહિને તો પગાર આપો છો. કોઈ મહિને થોડું મોડું પણ થાય, કશો વાંધો નહીં, ચલાવી લઈશું. શું એમ કહેશે? એકવાર વિચાર કરો. કંપનીવાળાને અપશબ્દ બોલશે, અથવા તો તેના પછી કોને અપશબ્દ બોલશે? 1 અઠવાડિયું પગાર મળવામાં વાર થઈ સમજો. કંપનીને ખરાબ બોલ્યા પછી, ઓફિસરને ખરાબ બોલ્યા પછી 1 વીક 10 દિવસ જો પગાર ના મળી જાય તો તમારું ખરાબ બોલવાનું શરૂ કરી દેશે. અરે મેં લગ્ન કર્યું તો આવા વ્યક્તિ સાથે કર્યું, તમારા કરતા બીજા સાથે કર્યું તો સારું. એ જ સમય આવી જાય છે કોણ? એ બેન કશું કાપો, આ જોઈ લો, તેની સાથે લગ્ન કર્યું તો સારું. અરે એની સાથે શું કરવાનું? 60 પ્રકારનું શાક તો લઈ આવે તો પછી એની જોડે જ કરવું તું ને, ભિખારીથી. અર્થાત હું શું કહેવા માંગુ છું, જીવનની અંદર જો કોઈ કષ્ટ આવે, કોઈ દુઃખ આવી જાય છે તો સૌથી પહેલા પરમેશ્વરની નિંદા કરો છો અને બીજું પોતાની આસપાસના લોકોની નિંદા કરો છો. સામાન્ય રીતે મનુષ્યનો એવો સ્વભાવ છે. પરંતુ અય્યુબ પોતાના બાળકોને ગુમાવ્યા, સંપત્તિને ગુમાવી, વૈભવને ગુમાવ્યો, સ્વાસ્થ્યને ગુમાવ્યો, પોતાનું સર્વ ગુમાવ્યો, બધું જ ગુમાવ્યું. એક અનાથ તરીકે રહી ગયા અને રાખમાં બેસી ગયા. પત્ની આવીને કહે છે, તમારું મરી જવું જ સારું. કેટલીક પત્નીઓ તો બહુ ભયંકર હોય છે. પત્ની હોય છે કે દુશ્મન હોય છે? જણાવો. તેમને સંભાળવાની જગ્યાએ, તેમને સહારો આપવાની જગ્યાએ તે કહે છે, મરી જા તું. વલાઓ તો પણ અય્યુબે પોતાના મુખથી પાપ ના કર્યું. કારણ જાણું છું, અય્યુબ સાચો હતો. પરમેશ્વરે સાક્ષી આપી કે આ ધરતી ઉપર રહેનારા લોકોમાં અય્યુબ જેવો ખરો અને ઈમાનદાર વ્યક્તિ બીજો આ ધરતી ઉપર કોઈ નથી. તમે તો તેને ખૂબ જ ન્યાયી કહો છો. શા માટે તે ન્યાયી છે જાણો છો? એ તો તમે આપેલા આશીર્વાદોને લીધે. તમારા આશીર્વાદ લઈ લો, પછી જુઓ શું થાય છે. જ્યારે શૈતાને એમ કહ્યું, ઠીક છે પરીક્ષા કરો, અય્યુબ જ્યારે પરીક્ષામાંથી પસાર થયા પણ નિંદા ના કરી. કારણ જાણો છો, અય્યુબે પરમેશ્વરથી આશીષ પામીને એટલે આરાધના નહોતા કરતા. અય્યુબ પરમેશ્વરના ભક્ત તરીકે એટલા માટે નથી જીવ્યા કે પરમેશ્વરે આશીર્વાદ આપ્યો છે. આપણામાંથી ઘણા લોકો પ્રભુ પાસે કેમ આવે છે જાણો છો? પ્રભુથી આશીષ પામવા માટે, તેમની પાસેથી ઉત્તર મેળવવા માટે, પરમેશ્વરના વરદાનો માટે આવે છે. આ રીતે પરમેશ્વરના આશીર્વાદો માટે, વરદાનો માટે જે આવનારા લોકો છે, તો સાંભળો, એ આશીર્વાદ અથવા વરદાન જો મળવામાં થોડો વિલંબ થાય તો, જો તેમાં થોડી વાર લાગે તો પરમેશ્વરને સવાલ કરવા લાગે છે. પરમેશ્વરની તમે નિંદા કરો છો. વળી ઘણીવાર પરમેશ્વરને છોડીને ચાલ્યા જાય છે. શા માટે? પરમેશ્વર પ્રત્યે તમારી ભક્તિ અથવા શ્રદ્ધાને લીધે અથવા પ્રેમને કારણે પરમેશ્વર પાસે નથી આવ્યા. ધન્યવાદી મન સાથે પરમેશ્વર પાસે નથી આવ્યા. તો શા માટે? પ્રભુ પાસે જવાથી સાજાપણું મળશે, પ્રભુ પાસે જવાથી નોકરી મળશે, તેમની પાસે જવાથી સંતાન મળશે, તેમની પાસે જવાથી આશીષ મળશે, કંઈક ને કંઈક આશા રાખવાથી તમે પરમેશ્વર પાસે આવો છો. તમારી આશા પૂરી ન થતા તમે નિંદા કરો છો. એ ખરી આત્મિકતા બિલકુલ નથી. તમારી આત્મિકતા ઠીક છે કે નથી, સમય સમય પર પરમેશ્વર પરખ કરે છે, તપાસ કરે છે. તે પરીક્ષામાં તમે ફેલ થવાથી એ દર્શાવે છે શું છે જાણો છો? તમે પરમેશ્વરની પાસે આશીષ માટે આવો છો, ના આશીષદાયક બનવા. પરમેશ્વરને માટે તેનાથી તે સાબિત થાય છે. વાલાઓ સાંભળો, આત્મિક યાત્રામાં ઇબ્રાહીમની પારખ થઈ. તેણે પોતાના પ્રાર્થના જીવનનું નિર્માણ કરતા વેદી બનાવી અને ખુલ્લમ ખુલ્લા પોતાના વિશ્વાસને આ રીતે પ્રગટ કરતા તેની પરીક્ષા થઈ. એ પરીક્ષા શું હતી? દુકાળ. સામાન્ય રીતે દુકાળ આવી જાય ત્યારે લોકો ભૂખમાં તડપતા હોય છે, તકલીફમાં આવી પડે છે.
વાલાઓ, તે સમયે ઇબ્રાહિમ એકલા નહોતા. તેની સાથે તેની પત્ની પણ હતી. વળી તેની સાથે તેના દાસ દાસીઓ પણ હતા. એક સમુદાય તરીકે સાથે મળી જતા હતા, યાત્રા કરતા હતા. તેઓ એક સ્થાને આવીને રોકાઈ ગયા. ત્યારે જે પ્રાંતમાં તેઓ હતા ત્યાં આગળ દુકાળ આવી પડ્યો. આજે આપણે એક વિશેષ સત્યને જાણી લઈએ, સમજી લઈએ તો સારું થશે. તે શું છે કે ખ્રિસ્તી માર્ગ એ તો ફૂલોનો માર્ગ એમ નથી. આ દિવસોમાં આપણે એમ જોઈએ છે કે ઘણા લોકો એમ સમજે છે, તમે જો ખ્રિસ્તની પાછળ ચાલશો તો દુઃખ નહીં આવે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, બીમારી નહીં આવે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, કષ્ટ નહીં આવે, ક્લેશ નહીં આવે, આર્થિક તંગી નહીં આવે, પરિવારમાં સમસ્યા નહીં આવે. અનેક પ્રકારની શિક્ષાઓ આપતા હોય છે. સાચું છે વિચારીને જ્યારે લોકો એ રીતે ઈસુની પાસે આવે છે, પરંતુ જીવનની અંદર જ્યારે દુઃખ, સંકટ, તકલીફ આવે છે ત્યારે કહે છે, આ કેવા પરમેશ્વર છે, આ બધું દૂર થઈ જશે એમ વિચારીને અમે આવ્યા હતા. આવ્યા પછી અમે જોઈ રહ્યા છે આ બધું તો દૂર નથી થયું. એમ વિચાર કરીને પરમેશ્વરથી દૂર થાય છે, દુઃખી થાય છે. ભલાઓ, આપણે પ્રભુ ઈસુની પાસે એટલે નથી આવવાનો કે ઈસુ આપણને આશીર્વાદ આપશે. તો પછી વધસ્તંભ ઉપર તેમણે કરેલા બલિદાન દ્વારા તમને ફ્રીમાં શું પ્રાપ્ત થાય છે? માફી મળશે એટલે આવવાનું છે. પ્રભુ ઈસુ તમને શું આપવા માંગે છે? અનંત જીવન. તેને માટે આવવાનું છે. મનુષ્યનું જીવન કેવળ 60-70 વર્ષ છે એટલું જ નહીં, પરંતુ મનુષ્યના મૃત્યુ પછી તેનું ખરું જીવન શરૂઆત પામે છે. વાલાઓ, ઈંડાની અંદર બચ્ચું રહે છે. ઈંડામાં રહેલું બચ્ચું એમ વિચાર કરે છે કે આ જ મારી દુનિયા છે, બસ આ જ મારી દુનિયા છે એમ વિચારીને તે ઈંડામાં રહેતું એ બચ્ચું 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 21 દિવસ, 21 ડેઝ તે ઈંડામાં રહે છે. જાણે ઈંડું જ એનું સંસાર છે. તે ઈંડું જ એનું સંસાર છે એમ વિચારે છે. બસ આ ઈંડાથી મોટી બીજી કોઈ દુનિયા નથી. તે એ સમય સુધી જ્યાં રહ્યું, પણ હવે તે ઈંડારૂપી સંસારમાંથી 21 દિવસ પછી તે ધીમેથી તેને ફોડીને બહાર આવે છે અને એક મહાન સંસારને તે જુએ છે. જેવું તે ઈંડામાંથી બહાર આવે છે અને એક મહાન દુનિયા તેને દેખાવાથી, આહા, આટલી મોટી દુનિયા છે, આ શું છે? અરે, મેં વિચાર્યું ઈંડું જ સંસાર છે અને ત્યાં જ હું ફરતું રહ્યું, એ જ સર્વ છે એમ વિચાર્યું હતું. વાલાઓ, ઈંડાની અંદર રહેનારું એ બચ્ચું એમ વિચારે છે, આજ મારો સંસાર છે. 21 દિવસ સુધી તે ઈંડામાં રહે છે. આજ મારું જીવન છે એમ વિચારે છે. એમ આપણામાં ઘણા લોકો વિચારે છે, બસ આ 70 વર્ષ, 80 વર્ષ મારું જીવન છે, બસ એ જ વિચારે છે. આ ધરતીમાં જ જીવન છે એ પ્રમાણે વિચારે છે. આ ધરતીરૂપી ઈંડું છે. જે પ્રમાણે મરઘીનું બચ્ચું ઈંડામાં રહે છે, એ જ પ્રમાણે તમે પણ આ પૃથ્વીરૂપી ઈંડામાં છો. તે 21 દિવસ સુધી રહે છે અને તમે સંસારમાં 70-80 વર્ષ રહો છો. અને જેવું તમે ઈંડામાંથી તમે એક વાર બહાર નીકળો છો અને પરમેશ્વરે બનાવેલ એક મહાન સંસારને તમે જોઈ શકશો. જો ખ્રિસ્તમાં તમે સૂઈ જશો, જો ખ્રિસ્તમાં તમે મરણ પામશો, ત્યારે સ્વર્ગરૂપી મહાન સંસારને તમે જોઈ શકશો. જો ખ્રિસ્ત વગર અથવા ખ્રિસ્તની માફી વગર તમે મરણ પામશો, એવા સંજોગોમાં અનંતકાળ માટે નર્ક, મહાન અગ્નિના એ ખાઈની અંદર આપ આવી પડશો. આજે આ વાતો સાંભળનારા વાલા ભાઈઓ તથા બહેનો, તમારા માથાના દુખાવા, પેટના દુખાવા કરતાં વધારે, બેરોજગારી કરતાં વધારે, તમારી ભૂખ કરતાં વધારે અતિ ભયંકર એવું સ્થાન બસ તમારી રાહ જોઈ રહ્યું છે. તે શું છે? અનંત નર્કની આગ. ત્યાં અગ્નિ ઉલવાશે નહીં ને કીડો મરશે નહીં. બસ ત્યાં રડવું છે અને હંમેશા દાંત પીસવાનું છે. એ તો મોટેથી ચીસો પાડવાનું એવું સ્થાન છે. તેનું નામ ભયંકર અનંતકાળનું નર્ક. અનંત નર્ક એટલે શું? જે હંમેશા રહેશે, તેનો કોઈ અંત નથી. જો તમે કરેલા પાપોમાં અને પાપમય જીવનમાં જ મરી જશો તો સીધા એ નર્કમાં જશો.
પરંતુ તમે કરેલા પાપોને માટે મારા પ્રભુની પાસે જો તમે ક્ષમા માંગી લેશો તો આપણા પ્રભુએ આપણા માટે કિંમત ચૂકવી છે, ચોક્કસ તે ક્ષમા આપશે. બાઇબલ બતાવે છે જે ખ્રિસ્ત ઈસુમાં છે તેમને હવે કોઈ દંડાજ્ઞા નહીં રહે. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને 1લી કલમમાં તે વચનની અંદર શું લખવામાં આવ્યું છે? જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે તેમને હવે દંડની આજ્ઞા નથી. શા માટે? કેમ કે પ્રભુ ઈસુએ તમારે માટે કિંમત ચૂકવી છે. પ્રભુ ઈસુએ તમારે માટે પ્રાણ આપ્યો છે. એટલા માટે પ્રભુ ઈસુએ જે દંડ તમને મળવાનો હતો એ દંડને પોતાના ઉપર લઈ લીધો છે. એટલા માટે હવે જેમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો અને જેમણે ક્ષમા પ્રાપ્ત કરી છે તેમાંથી કોઈએ પણ તેમને નર્કમાં જવાની આવશ્યકતા નથી. શા માટે? પ્રભુએ દંડ સહન કર્યો. એ કિંમત પ્રભુએ ચૂકવી છે. એ સુસમાચાર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુવાર્તા છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર કોઈ પણ વ્યક્તિએ હવે નર્કમાં જવાની આવશ્યકતા નથી. કેમ કે પરમેશ્વરે જગત ઉપર એવો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક પુત્રને આપી દીધા કે જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે નાશ ના પામે પરંતુ અનંત જીવન પ્રાપ્ત કરે. એટલા માટે પ્રભુને આપણે માટે આપી દીધા. મારો અને તમારો નાશ થઈ જાય પરમેશ્વર ચાહતા નહોતા. હું અને તમે નર્કમાં જઈએ પરમેશ્વર ચાહતા નહોતા. એટલા માટે પરમેશ્વરે પ્રિય પુત્રને આ જગતમાં મોકલી આપ્યા. શા માટે? મારા અને તમારા સ્થાન ઉપર આપણે કરેલા પાપમય કાર્યોને લીધે દંડ ઉઠાવવા માટે. તમને જે દંડ મળવાનો હતો તેનાથી આપણને છોડાવવા માટે ખુદ પરમેશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં ધરતી પર આવી ગયા. ખુદ પરમેશ્વર જે દંડ આપણને મળવાનો હતો પોતા ઉપર લઈ લીધો. પોતે પરમેશ્વરે પોતાનું રક્ત વહેવડાવીને મારીને તમારી જગ્યાએ પ્રાણ આપી દીધો. એ પરમેશ્વર છે એટલે મૃત્યુમાંથી જય પામીને ફરીથી સજીવન થયા. મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી જય પામીને સજીવન થયા છે. મૃત્યુમાંથી સજીવન થયા છે અને આજે પણ જીવતા છે. વાલો, ફક્ત માથાનો દુખાવો, પગનો દુખાવો અથવા પેટનો દુખાવો એના માટે વિશ્વાસ નથી કરતા. મુખ્ય કારણ એ છે કે શા માટે વિશ્વાસ કરીએ છીએ? શા માટે આપણે તેમની ઉપસ્થિતિમાં આવીએ છીએ? તે પ્રભુ તમને ક્ષમા આપીને ઉદ્ધાર આપશે એટલે આવવાનું છે. પાપની ક્ષમા માટે, અનંત જીવન મેળવવા માટે. જ્યારે તમે પ્રભુ ઈસુને વ્યક્તિગત ઉદ્ધાર કરતા સ્વીકાર કરશો અને ઈસુને પરમેશ્વર તરીકે તમે સ્વીકાર કરશો તો સાંભળો વાલા ભાઈઓ બહેનો, આ સંસારની અંદર તમને કોઈ પણ દુઃખ આવે, સંકટ આવે, ક્લેશ આવે, કોઈ પણ સમસ્યા આવે તો સાંભળો, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી તમને કોઈ કાળે દૂર નથી કરી શકતા. કેમ કે તમે સંસારના આશીર્વાદો પામવા માટે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એમ નથી. એ વાત સાચી છે. જ્યારે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, ભરોસો મૂકો છો, ત્યારે તમે પ્રભુની સાથે સર્વ આશીર્વાદો પણ પામો છો. તેમાં કોઈ સંદેહ નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાનું કારણ એ છે કે માત્ર આશીષ નથી તો પછી પ્રભુ તરફથી મળતા પાપોની ક્ષમા અને અનંત જીવન માટે તમે ખ્રિસ્તને ઉદ્ધાર કરતા સ્વીકારો છો. જ્યારે તમે ખ્રિસ્તને ઉદ્ધાર કરતા તરીકે સ્વીકાર કરશો તો સાંભળો, આશીર્વાદોને જ નહીં, આશીર્વાદ આપનાર પરમેશ્વરને જો તમે ચાહશો ત્યારે તે પરમેશ્વર તમને સર્વ આશીર્વાદો આપશે, તમને સર્વસ્વ આપશે. શા માટે? કેમ કે તમે પ્રભુને પસંદ કર્યા એટલે. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, આત્મિક માર્ગ તો ફૂલોનો માર્ગ નથી. થોડો સમય કાંટાનો માર્ગ દેખાય તેમ છતાં દરેક રસ્તે કાંટા નથી હોતા. અમારા જીવનમાં આજે સંકટ હોય તો પણ સંકટથી પણ મોટા આનંદને આપનારા તમે પરમેશ્વર છો. અમારા પિતા, અમારા ખોટા કામને લીધે, અમારા ખોટા નિર્ણયોને લીધે અમારા પર સંકટ આવી શકે છે, પરંતુ તમારી ઉપસ્થિતિમાં આવીને પ્રાર્થના કરીને તમારી હજુરીમાં પસ્તાવો કરવાથી અમારી ચારે તરફની વિપરીત એવી પરિસ્થિતિઓમાં છુટકારો આપી શાંતિ તથા આનંદ આપવા માટે તમે તો સમર્થ છો પિતા. આ સત્યને જાણીને તમારા સંતાન તેમની નિસહાય સ્થિતિમાં જેઓ પ્રાર્થના કરે છે તેમને સાંભળીને અદ્ભુત સમાધાનને અને આનંદના જીવનને દરેક વ્યક્તિને આપજો. જ્યાં સુધી જીવતા રહીએ તમારા સંતાન તરીકે, તમારા સાક્ષી તરીકે જીવી શકીએ અમારી સહાયતા કરજો પ્રભુ ઈસુના
નામમાં માંગે છે. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.